2006માં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધાડના ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપીને ઓરિસ્સા જિલ્લો ગંજામ ખાતેથી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિશ્ચય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય। ક્રાઇમ નાઓની સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસોએ મળેલ બાતમી હકીકતના આધારે ઓરિસ્સા જિલ્લો ગંજામ ગામ પાયકાપલ્લી ખાતેથી આરોપી દિગંબર ઉર્ફે પિન્ટુ ભોબાની શાસમલ ઉંમર વર્ષ 39 ધંધો રોડ કોન્ટ્રાક્ટરનો રહેવાસી ગામ પાયકાપલ્લી પોસ્ટ અલાડી થાના જગન્નાથ પ્રસાદ જિલ્લો ગંજામ ઓરિસ્સાના પકડી પાડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।